રાજકોટ લોકમેળાને લઈને પીજીવીસીએલે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો। પ્રથમ વખત લોકમેળામાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવશે અને અંડરગ્રાઉન્ડ કેબલ માટે પીજીવીસીએલે મંજૂરી આપી છે। સાથે મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકો જ્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજૂ નહીં કરે ત્યાં સુધી વીજ કનેક્શન પણ આપવામાં નહીં આવે। ટીઆરપી ગેમ ઝોનની જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ પીજીવીસીએલ સતર્ક બન્યું છે અને રાજકોટમાં લોકમેળો કે જે સૌરાષ્ટ્ર માટે એપી સેન્ટર સૌરાષ્ટ્ર માટે આકર્ષણનું કેન્દ્ર રહેતો હોય છે તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। રાજકોટ સિટીનો મેઇન લોકમેળો વર્ષોથી યોજાય છે તે રેસકોર્સનું ગ્રાઉન્ડમાં અમારું તમામ નેટવર્ક અમે 11 કેવી સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે। દરેક ટ્રાન્સફોર્મર ઉપર જ અમારા કેબલ ટર્મિનેટ થાય છે એટલે ઓવરહેડ નેટવર્ક ક્યાંય અમે રાખવામાં આવેલું નથી। ત્યારબાદ આ વખતે અમે વિશેષ એ પણ ધ્યાન રાખેલું છે કે આપને ખબર હશે કે લોકમેળાની આજુબાજુના 500 થી 700 મીટરના એરિયામાં લોકમેળાના એપ્રોચ રોડ ઉપર પાર્કિંગની વ્યવસ્થા ના હોવાથી માણસોને વાહન સાથે જવા દેવામાં આવતા નથી। તો જનતાને આ રોડ ઉપરથી લોકમેળાના એપ્રોચ રોડ ઉપરથી જવા માટે થઈ અને ચાલીને જવું પડતું હોય છે। અમે આ વખતે એ પણ ધ્યાન રાખ્યું છે કે આ જે પર્ટિક્યુલર એરિયા છે પેરીફરીમાં 500-700 મીટરનો એનું પણ મોટાભાગનું નેટવર્ક અમે 11 કેવી સાઇડનું અંડરગ્રાઉન્ડ કરેલું છે। જેથી કરીને આટલી બધી વિશાળ જનમેદની જ્યારે ભેગી થતી હોય ત્યારે કોઈ સેફટી રિલેટેડ ઇસ્યુ ના થાય।